વડોદરાના ભાયલી ગામમાં બિલ્ડરની ઘોર બેદરકારી સામે આવી છે। આડેધડ ખોદકામથી બાજુની ઇમારતને નુકસાન થયું। અક્ષર પૂજન ફ્લેટના બિલ્ડર દ્વારા ખોદકામ કરતા સિદ્ધિવિનાયક પ્લાઝાનો સ્લેબ ધરાશાયી થયો। ફ્લેટની નીચેથી માટી પણ ધસી પડી છે। ફ્લેટમાં રહેતા 48 પરિવારના 300 સભ્યોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અક્ષર પૂજન ગ્રુપના બિલ્ડર નિલેશ જયસ્વાલે બચાવ કર્યો છે। બેઝમેન્ટના નિર્માણ માટે ખોદકામ કરવું આવશ્યક હતું। બાજુમાં આવેલા ફ્લેટમાં થી જ ડ્રેનેજ લાઇનમાં ભંગાણ હોવાનું બિલ્ડરે રટણ કર્યું છે। અમારી જવાબદારી ન હોવા છતાં અમે સ્થાનિકોની મદદ કરવા માટે તૈયાર છીએ। સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે। સિદ્ધિવિનાયક પ્લાઝાને કોર્ડન કરવામાં આવ્યું છે। હાલ તો સમગ્ર ઘટનાની જાણ નિર્ભયાતા શાખાને પણ કરવામાં આવી છે। નિર્ભયાતા શાખાના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફાયર સ્ટેશનને સવારે કોલ મળ્યો હતો કે વાસણા રોડ પર આવેલ સિદ્ધિવિનાયક પ્લાઝામાં એક સ્લેબ ધરાશાયી થયો છે અને કોઈ માણસ કે જીવ દબાયાની આશંકા છે। ત્યારબાદ વાસણા ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ પણ માણસ કે જીવ અત્રે અહીંયા દબાયેલો નથી। ત્યારબાદ અમે તરત જ નિર્ભયતા શાખાને જાણ કરી અને નિર્ભયતા શાખા અત્યારે અહીંયા આવી પહોંચી છે અને જો બિલ્ડિંગને ભયજનક જણાશે તો એને નોટિસ આપશે અને સમગ્ર બિલ્ડિંગને બેરિકેશન કરવા માટે પણ જણાવ્યું છે। આ 2 મહિનાથી બાજુમાં કામ ચાલે છે બિલ્ડિંગ ઊભું કરવાનું, પણ અમે એને એ ટાવરમાં પડી ગયું ત્યારે મહિના પહેલા અમે એને કહ્યું હતું કે આ વસ્તુ તમે સેફટી આપો। અમારી દિવાલ રાત્રે પડી ગઈ 2 મહિના પહેલા, તો એને કાંઈ ડિસિઝન લીધું નહીં। તો અમે ગયા હતા એની પાસે ઓફિસે ગયા હતા તો એને કોઈ ડિસિઝન લીધું નહીં। પાછું આ 2 મહિના પછી પાછું બી ટાવરનું આખું લેવલ પડી ગયું તો એનું જવાબદાર કોણ એ હાથ ઊંચા કરવા તૈયાર થઈ ગયો છે। ભૂલ તો છે ને બિલ્ડરની જ છે, કેમ કે અમને જો એ લોકો પેલા પૂછવા નથી આવ્યા, બરોબર છે, કે અમે આ કરીએ કે ના કરીએ એમ, બરોબર। અને અત્યારે જો આ પડી ગયું છે તો એનું જવાબદાર કોણ રહેશે, બરોબર છે। અને અમારી નજર સામે પેલા તો તિરાડ પડી, અહીંયા આગળ તિરાડ પડી એટલે અમે બધા ફ્લેટ વાળા નીચે આવી ગયા એટલે અમે અમારી નજર સામે 10 જ મિનિટની અંદર બધું નીચે પડી ગયું, બોલો। અને એ લોકો છે ને કાલે પેલેની જીસીબી થી બધું નીચે ખોદકામ કરતા હતા, તો હવે માટી હરી જાય તો પછી પડી જ જાય કે બીજું કઈ થાય। તો અત્યારે અડધો પિલર તો નીકળી પણ ગયો છે, તો અડધા પિલર માંથી બેસી જતા શું વાર લાગે? બહુ જ મોટી મુશ્કેલી સર્જાય, એટલા માટે અમે પણ પોલીસ કમ્પ્લેન પણ અત્યારે કરી છે। બિલ્ડિંગ ધરાશાયી નથી થઈ, અમારું બેઝમેન્ટ આવે છે અને એમનું જૂનું બનેલું સિદ્ધિવિનાયક પ્લાઝા છે અને એમની દિવાલ અને અમારી દિવાલ કોમન છે, એટલે એમની દિવાલના બાજુમાં અમે કામ કરતા એ લોકો બાજુ છે ને પાણીનું લીકેજ છે, ડ્રેનેજનું। તો આખી દિવાલમાંથી અમુક ભાગમાં જે લીકેજ વાળો ભાગ પડી ગયો છે, માટીનો ભાગ લીકેજના લીધે નીચે આવી ગયો છે અને પીસીસી નો સ્લેબ તૂટી ગયો, પીસીસી તૂટી ગઈ। એ સિવાય કંઈ બીજું નુકસાન નહીં થયું, પણ રહીશોને પેલી માહિતી ના હોય એટલે એમને ડર લાગી રહ્યો છે। બિલ્ડિંગને સેફટી બાબતે કોઈ ઇસ્યુ અત્યારે છે નહીં અને અમારી સાથે વાત થઈ ગઈ છે કે જે બી ક્યાંય ખર્ચો કરવાના છે, જે કે થશે મારા ખર્ચો હું કરાવી આપીશ, એવું સમાધાન થયેલું જ છે। સ્લેબ નથી તૂટી પડ્યો, આ કમ્પાઉન્ડ વોલ જે કોમન દિવાલ હતી ને એ અમે પાડવી જ પડે, કારણ કે અમારી બેઝમેન્ટમાં નીચે જવાનું હતું, એમનું બેઝમેન્ટ નથી, એટલે સ્વાભાવિક છે કે એ દિવાલ અમારી એમની બોર્ડર કોમન છે, એટલે કમ્પાઉન્ડ વોલ પડવાની હતી, એ પડી ગઈ હતી। હવે પછી અમે જે નીચે જઈ રહ્યા છે ત્યારે અમુક જ પોર્શનમાં એમનું અંદરનું ટાવરનું જૂનું પ્લમ્બિંગનું લીકેજ છે, જેના લીધે માટી ધરસાઈ પડી છે, એના લીધે એમને એવું લાગે છે કે અમારી બિલ્ડિંગને જોખમ છે।